સો ગાઈસ તમને મારે કહેવાની જરૂર નથી મને શું થાય છે આપણે, કારણ કે જોઈને ખબર પડી જાય કે શું થયું અમે. તો એકચ્યુઅલી આજે એક્સિડન્ટ થયું હતું મારું, એટલે હું તો આ કહી તો દેવું તે એક્સિડન્ટ થયો મારો. અને એક્સિડન્ટ થવાનું આપણું કારણ એવું છે કે હું અને કમલેશ બહાર ગયા હતા. તો ત્યાં અમે ગયા હતા ગિટાર વગાડવા માટે, અને ગિટાર વગાડવા ગયા પણ પછી અમે ત્યાં ગિટાર ઘડીક વગાડ્યું અને પછી ગયા બધું કર્યું અને પછી થોડીક વાર બેઠા. અને જતાં અમે બેઠા ને ઊભા થયા પછી અમે નીકળવાની તૈયારી કરીને કમલેશ કહે મને મારે બાઇક ચાલુ. તે મેં એટલે કમલેશે બાઇક આપી, પણ મારી ભૂલ એ થઈ ગઈ કે મેં કમલેશે બાઇક આપ્યું, કારણ કે કમલેશે બાઇક આવડતું નહોતું. અને એ બાઇક હવે મને એવું થયું કે કમલેશને મને નહોતું આપવું, પણ મેં કીધું એને ટ્રાય કરવા, એટલે એને આવડતું હતું, એને શીખવાનું હતું, તો મેં શીખવા માટે એને બાઇક આપ્યું. તો પણ કારણ એને શું થયું કે એને મેં 2-3 વખત મારું બાઇક ચલાવ્યું, એટલે વાંધો નહીં, પણ 2-3 વખત મારું બાઇક ચલાવ્યું ને તેને લીધે એને બાઇક ચલાવતા એના પ્રોપર એમ નથી આવડતું, પણ થોડું ઘણું આવડી જાય એટલે એમ. તો એટલે મેં એને બાઇક આપ્યું. પણ થયું કેવું કે એ ભાઈ એને લાગ્યું કે અમારું બાઇક આવડી ગયું, તે ભાઈએ બાઇક ફૂલ સ્પીડમાં જવા દીધું. પણ એ ફૂલ સ્પીડમાં મને વાંધો ના પડ્યો, પણ એ ભાઈએ શું કર્યું કે જે ટાઈમે આમ વળાંક જતા વખતે અમારે જ્યાં બ્રિજ આવ્યો હતો, અમારે ત્યાં મારા મામા જે બાજુ રહે ને તે બાજુમાં આપણો બ્રિજ છે, તો બ્રિજની વળાંક લેવાનું હતું. ત્યાંથી વળાંક લીધો પણ શું કર્યું એને ફૂલ સ્પીડમાં વળાંક લીધો. એટલે વળાંક લે તો ફૂલ સ્પીડમાં, તો આમ આખી ગાડી વળી ગઈ. એટલે હું કમલેશ પડ્યા, અને કમલેશમાં હું પડ્યા ને તે કમલેશે થોડું વાગ્યું વધારે, મને જોયું મેં એને, પણ કહેતો નહોતો. મને ખબર છે કે વાગ્યું, મને કમલેશ ખબર હતો ને વાગ્યું તો પણ તું કહેતો નહીં. અને બીજી વસ્તુ એ છે ને કે મેં થોડું બધું મારે જો સંભાળી લીધું મેં વસ્તુ, એટલે મને તો જો શું વાગ્યું પડે, એક તો અહીંયા વાગ્યું હોય તો આ તમને હવે દેખાય છે, અને એક અહીંયા વાગ્યું હોય, અહીંયા દેખાતું હોય તો જો એક અહીંયા, અને જો બીજી વસ્તુ તમને દેખાડો, જો એક અહીંયા વાગ્યું, નહીં બીજી બાજુ અહીંયા વાગ્યું. બસ આટલું મને વાગ્યું હોય, મને એટલું બધું બસ મને આટલું વાગ્યું, મને એટલું બધું કંઈ ખાસ વાગ્યું નથી, પણ કમલેશ થોડું વાગ્યું હોય એ જોઈને ખબર પડી હતું મોડું. અને એ અમે જતા હા ને ઊભા થયા ને એક્સિડન્ટથી, તો એટલા 2-3 જણા બીજા આવી ગયા. એટલે અમને જોઈ હતી કે શું થયું આજુ બાઇક જોયું. પછી હું જતાં ઊભો થયો ને એટલામાં તો મને ચક્કર આવવાનું ચાલુ થઈ ગયા. પહેલાં મને 2 સેકન્ડ સુધી કશું થયું નહોતું, પણ બીજા 2 સેકન્ડ પછી મને આમ ચક્કર આવવાનું થઈ ગયા ચાલુ. તો હું તો પૂછ્યું કે મારા ચક્કર આટલા બધા કેમ આવે, પછી મને કંઈ દેખાયું નહીં. પણ એ પેલા ભાઈઓ ઊભા હતા તેના લીધે મને અમે પછી એટલે આમ થોડું અમને થોડું મદદ કરી અને અમને બેઠાડ્યા, પાણી પીવડાવ્યું, એ બધું કરાવ્યું. અને એના લીધે અમે આમ થોડુંક શ્વાસ લીધો, શાંતિ અમે રાખી, અને પછી અમે અહીં નીકળી. તો તેના લીધે અમે અહીંયા ખાલી બેઠા હતા. અને અમે કમલેશે પૂછ્યું, કમલેશ કે મને વાગ્યું નથી એટલું, પણ મને ખબર છે કમલેશને વાગ્યું જ છે તે મને ખબર છે. તો કમલેશને વાગ્યું હતું અને મેં કમલેશે કીધું હતું. પછી એ થયું અને ઘડીક 5 મિનિટ બેઠા, અને જે થોડું ઘણું સારું લાગ્યું, અને પછી અમે ત્યાંથી નીકળ્યા ઊભા થઈ. અને અભિયાલ હું કમલેશે કહેતો હતો એ ટાઈમે કે હું તને મૂકી જાઉં, પણ કમલેશ ના પાડતો હતો, કારણ કે એને ખબર નહીં હશે. એટલે કમલેશ હું જતો રહ્યો, એવું લાગે છે કે મને વધારે વાગ્યું, એટલે સમજ્યું. તો મેં તો પેલા ભાઈને બીજો એક ભાઈ હતો તેમને કીધું હતું કે એના હું મૂકી દો, કે એ થોડું બિચારો એનો વધારે વાગ્યું મારથી. એટલે તો પછી એમને તે આપણે એના ઘરે મૂકવા ગયા, અને ઘરે મૂકીને પછી જો શાંતિ અભિયાલ પહોંચી ગયો, અને હું પહોંચી ગયો. ભગવાનની દયા છે એ વસ્તુ સારું કે મને કશું વાગ્યું નથી એટલું બધું, અને ના મારે કંઈ હેમલેસ કંઈ થયું હોય. કારણ કે જો આ માત્ર મામૂલી શોર્ટ છે મારી માટે, તો મામૂલી વસ્તુ ગયા બધી. પણ જો મોટી વસ્તુ કે આપણે ઘોડામાં કે કાં તો પછી હાથ બાદ ફ્રેક્ચર થઈ ગયો, પગમાં વાગ્યું હોય કે આમ ફ્રેક્ચર થઈ ગયું હોય, તો આ પરિસ્થિતિ આપણે તો આમ હારી નાખી કે સમજે. તો એ વસ્તુ સમજે. તો હું એ રીતે આપણે ભગવાનને આભાર માનું કે આપણો કશું થયું નહીં, તો એટલે આપણું આ વસ્તુ એ સારું. તો ભગવાન આપણે આભાર માનશું કે જે થયું તે સારું થયું. આપણે જેટલું થયું એટલું આપણે સારું છે કે ઓછું વાગ્યું, વધારે નહીં વાગ્યું. કારણ કે જો વધારે વાગ્યું હોય ને તો પછી આપણે ડખાતે તરત હોસ્પિટલમાં જવું પડે, પણ એવા દાડા આવ્યા નથી, કારણ કે આપણી જોડે માતાજી બેઠા રહ્યા સમજ્યા. તો આ હતું. અને અભિયાન હતું ને એવું હતું. અને અભિયાન હું ઘરે આવ્યો હતો, અને ઘરે આવીને જોયું તો બાઇકનો મોસ્ટ ઓફ તો પહેલાં મારો જોડે ગિટાર હતું અને બાઇક હતું.
તો બાઇકમાં જોતો હોય કે બાઇકમાં મેં આગળ જોયું ને તો બાઇકમાં જે આપણું ઓલું જે હેડલાઇટ હોય ને હેડલાઇટમાં આગળની જગ્યાએ થોડું સ્કૂલાયું બસ એટલું જ તે અને ગિટાર પણ મારું એટલો એનો સારો ચાન્સ થયો એટલી સારી કિસ્મત થયો કે એમાં હું મારી જે ગિટારમાં જે કહેવાય ને આટલો ક્રેક નહીં પડ્યો ના કંઈ કશું કંઈ લીટા કંઈ કશું નથી પડ્યું બસ આ જ છે અને હું એ કહેતો તો કશું થયું નહીં મારી ગિટારમાં એ વસ્તુ સારી બે વસ્તુ અને હાલ ઘરે મમ્મી પણ દેખાડ્યું અને મમ્મી પણ દેખાડ્યું તો શું કહે કે જો કે આ બધું થયું પહેલાં તો એમને મેં કીધું નહોતું પણ એમને મને મારું મોડું જોઈએ તો ખાવા પડી જશે કારણ કે હવે છુપા હજુ કંઈ હતું નહીં મારા આ બધું જોયું એટલે એમને ખાવા પડી ગઈ કે આખું થયું પછી મારે કહેવાય આમ છુપા હતો ને તો મેં કીધું કે આવું થયું એક્સિડન્ટ તો આ બધું હતું તે પછી મેં કીધું કે નાની મોટી ચોટ આવું બધું થતું રહે એટલે પછી મેં લીધું બધું અને પછી થોડી વારમાં પછી મેં હવે નજુ નાવા જવાની તૈયારી કરું પણ મેં કીધું કે પહેલાં વિડીયો બનાવ્યું અને કહ્યું કે કાલ બ્લોગ આજ નહીં આવે પણ એની જગ્યાએ આ વિડીયો આવશે તો એટલે જ હે ને તો વિશાલે મને જોયું કે બધું થયું હતું તો વિશાલ જોયું દેખાડું શું કર્યું કમલેશે ખાલી પેલું વાગ્યું બસ વિશાલ ભાઈ હાલચા પૂછવા હતા અહીંયા બોલો તો આ હતું આ વિડીયોમાં તો ત્યાં સુધી હવે આપણે મળી ના વિડીયોમાં આ બધું તો થતું રહે તો આ બધું નોર્મલ વસ્તુ છે પણ જો વધારે વાગ્યું તો કે એક સિરિયસ મેટર થયું કહેવાય સિરિયસ એક્સિડન્ટ જેવું કહેવાય પણ એટલું થયું નથી ભગવાને દે છે આપણે તો આ વિડીયોમાં આ જ હતું તો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક કરજો તો મળીએ ત્યાં સુધી એક નવા વિડીયો ત્યાં સુધી બાય બાય